રાજ્યમાં ખેડૂતોની સહાય અને દેવા માફી મુદ્દે રાજનીતિ ગરમાઈ છે। ખેડૂતોને હેક્ટર દીઠ 50,000ની સહાય આપવાની માંગ પર આમ આદમી પાર્ટી અડગ છે। ગોપાલ ઇટાલિયાના બચાવમાં ઈસુદાન ગઢવીનો ગોળ જવાબ સામે આવ્યો। ઇટાલિયા બાદ ઈસુદાને પણ હેક્ટર દીઠ 50,000ની સહાયની માંગ કરી છે। પંજાબમાં આપ સરકારે હેક્ટર દીઠ 50,000ની સહાય આપી તેવું ઈસુદાને નિવેદન આપ્યું। ગુજરાતમાં પણ ખેડૂતોને હેક્ટર દીઠ 50,000ની સહાય આપો તેવી માંગ કરાઈ। ગઈકાલે ધાનાણીએ હેક્ટર દીઠ 50,000ની માંગ મુદ્દે આમ આદમી પાર્ટી ઉપર પ્રહાર કર્યા હતા। ધાનાણીએ આપ અને ભાજપને ગણાવ્યા હતા એક। कर्ज माफी ની તો માંગણી છે જ અમારી। અત્યારે હેક્ટર દીઠ 50,000 તો આ કમોસમી વરસાદના અમે કહી રહ્યા છીએ। બાકી કર્જ માફીની અમારી માંગણી તો છે જ, કારણ કે અત્યારે ઉત્પાદન ઓછું છે, જમીનો ધોવાણી છે, જમીન ઘણાની તમે જુઓ પાથરાઓ બધું ખતમ થઈ ગયું છે। અને આમે સરકાર જ્યારે 9 લાખ ખેડૂતોએ જે ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવ્યું, હવે એમની મગફળી તો રહી જ નથી અડધી, તો એમાં પણ ખેડૂતને 9,000 કરોડ રૂપિયા તો એમાં નાખવાનો હતો ખેડૂત। એટલે અત્યારે એ બધું ભેગું કરતા અમારી માંગણી છે કે ખેડૂતોનું દેવું માફ કરી દેવામાં।